નમસ્કાર દર્શક મિત્રો, હું આપની સાથે છું રાખી અંજારિયા. સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં. ન્યૂઝની શરૂઆત પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર. વાગડ પંથકમાં સ્થાનિક સ્વરાજ્યના ચૂંટણી જંગનો ગરમાવો. મતદારોનો અક્કડ મિજાજ ઉમેદવારો માટે કોયડા સમાન. 16મીએ હાથ ધરાશે મતદાન પ્રક્રિયા. ભુજમાં બોર્ડ પરીક્ષાર્થીઓને અપાયું પ્રેરક માર્ગદર્શન. જિલ્લા શિક્ષણ વિભાગ અને આર્ષ અધ્યયન કેન્દ્રના ઉપક્રમે કરાયું આયોજન. 1500થી વધુ છાત્રોએ લીધો લાભ. શિષ્યવૃત્તિ મુદ્દે ભુજમાં એબીવીપી દ્વારા કરાયું ચક્કાજામ. કલેક્ટર કચેરી સામે છાત્ર સંગઠન દ્વારા પ્રદર્શન. ભુજ પોલીસે વિદ્યાર્થી પરિષદના છાત્રોની કરી અટકાયત. જામનગર ખાતે એનસીસી ગ્રુપ દ્વારા કરાયું સમુદ્ર મંથન નૌકાયાન. પોરબંદરથી દીવ સુધીના દરિયામાં કવાયત. ભુજ યુનિટના કેડેટોએ પણ સાહસ યાત્રામાં લીધો ભાગ. મુન્દ્રામાં શક્તિનગર પાસે અજાણી મહિલાની લાશ મળી આવતા ચકચાર ફેલાઈ છે. આ બાબતે જાણવા મળતી વિગતો મુજબ અંદાજે 20 થી 22 વર્ષની યુવતીની લાશ મળી આવી છે. સવારે જાગૃત નાગરિકોએ દેહને જોતા તાત્કાલિક મુન્દ્રા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ કરવા સાથે દેહને સરકારી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હાલ પોલીસે હતભાગીની ઓળખ માટેના ચક્રો ગતિમાન કર્યા છે. કેવા સંજોગોમાં મોત થયું તે જાણવા પીએમ કરાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ચકચાર ફેલાઈ ગઈ હતી. આસપાસના વિસ્તારમાં કેમેરા તપાસી મહિલા આ સ્થળે કેવી રીતે પહોંચી તે જાણવા કવાયત હાથ ધરાઈ છે. ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ, સિક્યુરિટી સ્ટાફ અને પોલીસ સાથે ઝપાઝપી કરી ઇમરજન્સી વોર્ડને બાનમાં લેવામાં આવ્યો હતો. જે બનાવમાં બી ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ, રાયોટિંગ સહિતની કલમો તળે ગુનો દાખલ કર્યો હતો. જે બાદ 5 શખ્સોની પોલીસે ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસે અશરફ કુંભાર, આકિબ કુંભાર, ઓસમાણ કુંભાર, મુસાભાઈ કુંભાર અને ઇરફાન કુંભારની ધરપકડ કરી છે. અશરફ અને તેના ભાઈ ઓસમાણે દેવરાજ હોટલના માલિક દેવરાજ મ્યાત્રાની માલિકીની જમીનમાં થતું બાઉન્ડ્રી દિવાલનું કામ અટકાવી રૂપિયાની માંગણી કરી હતી, જેથી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં અશરફે જમીન માલિક દેવરાજ સહિતનાઓ સાથે ફરિયાદ દાખલ કરવા માટે પોતાની જાતે પોતાની ઈજા પહોંચાડી જીકેમાં દાખલ થઈ પોલીસ પર દબાણ કરવા માટેનો હંગામો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પર હુમલો કરનારા અશરફ સામે અગાઉ ચોરી, મારામારી સહિતની 5 ફરિયાદો નોંધાઈ ચૂકી છે. આજે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવા સાથે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઉપરાંત ગેરકાયદે રીતે જમીનમાં પ્રવેશ કરી ધાકધમકી કરવાના ગુનામાં પણ ધરપકડ કરવામાં આવશે. જખૌ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી 4 અને જખૌ મરીન પોલીસમાં દાખલ થયેલી 1 કેબલ ચોરીમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો. એલસીબીની ટીમ ભુજમાં હતી ત્યારે બાતમીના આધાર ભીડનાકા બહાર દાદુપીર રોડ પરથી ઇસ્માઇલ અબ્દુલ્લા મમરને ઝડપી લેવામાં આવ્યો હતો. પૂછપરછ દરમિયાન 5 ચોરીના ગુનાની તેણે કબૂલાત આપી હતી. આગળની કાર્યવાહી માટે બી ડિવિઝન પોલીસના હવાલે કરવામાં આવ્યો હતો. અંજાર ગાંધીધામ ધોરીમાર્ગ પર મેઘપર બોરીચી પાસે એલપીજી ગેસ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. 18 ટનની ક્ષમતાવાળા ટેન્કરમાં એલપીજી ભરી મુન્દ્રાથી મોરબી લઈ જતી વખતે બનાવ બન્યો હતો. કેબિન અને ટાંકાના વચ્ચેના ભાગે આવેલ બક્કલ તૂટી જતા ટેન્કર પલટી મારી ગયું હતું. ક્રેનની મદદથી ટેન્કરને ઊભું કરવામાં આવ્યું હતું. ગાંધીધામ ડીપીએના અગ્નિશમન દળોએ સતત પાણીનો મારો ચલાવી ટેન્કરને ઠંડુ રાખ્યું હતું. ઈઆરસીના કર્મચારીઓએ ચૂનાવાળા કપડા ટેન્કર પર લગાવ્યા હતા. 2 ક્રેન વડે ટેન્કર ઊભું કરવામાં આવ્યું હતું. આ કામગીરી વખતે જોખમની શક્યતાઓને કારણે માર્ગ બંધ કરાવી દેવાયો હતો. એક તબક્કે લોકોના જીવ પડીકે બંધાયા હતા. જોકે અગ્નિશમન દળોએ પરિસ્થિતિને કાબૂમાં લઈ લેતા મોટી જાનહાનિ ટળી હતી. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં મેનેજમેન્ટ ક્વોટા હેઠળના જનજાતિ વિદ્યાર્થીઓ માટે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. આ વર્ષે પ્રવેશ પ્રક્રિયા દરમિયાન ઇજનેરી, નર્સિંગ કોલેજમાં સ્કોલરશીપ સહાયથી એડમિશન લીધા બાદ નવા પરિપત્રથી છાત્રો અસમંજસમાં મુકાયા છે. આ ઉપરાંત રાજ્યની 28 ગ્રાન્ટેડ લો કોલેજનો પ્રશ્ન પણ ઘણા વર્ષોથી પડતર છે. સરકાર દ્વારા લો કોલેજમાં તાત્કાલિક પ્રાધ્યાપકોની ભરતી કરવામાં આવે છે અને ગ્રાન્ટમાં વધારો કરવામાં આવે તેવી માંગણી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કરાઈ છે.
આજે કચ્છ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આ મુદ્દે પરિપત્રોની હોડી રસ્તા રોકો આંદોલન કરાયા હતા. ભુજમાં જિલ્લા સેવા સદન નજીક એબીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા ચક્કાજામ કરાયો હતો. છાત્રો જાહેર રસ્તાને રોકી રોડ પર બેસી જતા ભારે અરાજકતા ફેલાઈ હતી. છાત્રો અને વાહન ચાલકો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. ભારે ગરમાગરમીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારબાદ પોલીસે મોરચો સંભાળી રસ્તા રોકો આંદોલન સાથે વિરોધ પ્રદર્શન કરી રહેલા એબીવીપીના કાર્યકર્તાઓની અટક કરી હતી. ભુજમાં ટ્રાફિકથી સતત ધમધમતા કલેક્ટર કચેરી માર્ગ છાત્રોના ચક્કાજામથી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે છાત્રોની અટકાયત કરી ભુજ એ ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. ત્યારબાદ રોડ પરનો ટ્રાફિક પૂર્વવત થયો હતો. આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર કચેરી ખાતે આપણે બે વિષયો, એક તો લો કોલેજના એડમિશનનો વિષય, આપ સૌને ધ્યાન છે કે 28 જેટલી ગ્રાન્ટીનેડ લો કોલેજ આખા ગુજરાતની અંદર 28 જેટલી ગ્રાન્ટીનેડ લો કોલેજના એડમિશન આ વખત માટે અમુક કેવું કે ગ્રાન્ટીનેડ લો કોલેજના જે અમુક ફીસ હોય, BCI બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની જે ફીસ હોય એ અમુક સમય ન ભર્યા હોવાથી એ એમની માન્યતા રદ કરી હતી. એમના માન્યતા રદ કર્યા બાદ જે કોલેજો હતી એ સામે BCI સામે કોર્ટની અંદર કેસ કરેલો. એ કેસ લાંબુ ચાલતા વિદ્યાર્થીઓનું તો ભવિષ્ય ગૂંચવાણું આખા વર્ષનું, પણ સાથે સાથે જે કોલેજોમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા ને જે વિદ્યાર્થીઓ પાસ આઉટ કરેલ છે એમની BCIની એક્ઝામ આ વખતની એ એક્ઝામ તો આમ તો લેવડાઈ છે, પણ જે BCIનું એનરોલમેન્ટ કરવાનું આવે, એનરોલમેન્ટ નંબર જનરેટ થાય, એ નંબર જનરેટ નથી થયા, એટલે એના પણ સનદ અટકે એવું દેખાઈ રહ્યું છે ને એના ભવિષ્ય ઉપર તો હજી પણ પ્રશ્નાર્થ ચિહ્ન છે. અને બીજું વિષય આપણું ગુજરાતનું આદિવાસી વિભાગ છે એ દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યું. એ પરિપત્રમાં આદિવાસી વિભાગ જે પહેલા સ્કોલરશીપ આપતું હતું એ સ્કોલરશીપ એ પરિપત્ર બાદ રદ કરવામાં આવી. એ પરિપત્રમાં એવું ઉલ્લેખ કરવામાં આવ્યું કે સ્કોલરશીપ રદ, પણ આ પરિપત્ર ક્યારે કરવામાં આવ્યું તો આપણા જે આ વર્ષના એડમિશનો જે આખા એડમિશનો હતા એ બધા એડમિશનો થયા ગયા ના 3 મહિના 4 મહિના બાદ આ પરિપત્ર કરવામાં આવ્યું. કારણ કે જે આપણા આદિવાસી વિભાગ, આપણે આદિવાસી વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ છે, આપણે પણ ધ્યાનમાં છે કે એમની પરિસ્થિતિ એટલી સારી નથી હોતી અને સારી કોલેજોમાં 40-50 હજાર જેટલી ફીવાળી કોલેજોમાં એ ઘરેથી એટલી ફી ભોગવી ન શકે, એમના પરિવારની હાલત એટલી સારી નથી હોતી કે આટલી ફી ભોગવી શકે. તો એ મેઇન જે એડમિશન લેતા હોય સ્કોલરશીપના બેઝ ઉપર લેતા હોય કે સરકાર દ્વારા અમને સ્કોલરશીપ મળશે તો અમારું અભ્યાસ પૂર્ણ થશે, પરંતુ એ એડમિશન લીધા બાદ સરકારશ્રી દ્વારા પરિપત્ર કરી અને આ સ્કોલરશીપ અટકાવવામાં આવી. આ વિષયમાં પૂર્વમાં આપણે 2500-3000 વિદ્યાર્થીઓની સંખ્યા સાથે ગાંધીનગર બિરસા ભવન ખાતે પણ આપણે વિરોધ પ્રદર્શન કરેલું અને કલેક્ટરશ્રીને આખા ગુજરાતભરમાંથી જિલ્લા કલેક્ટરના માધ્યમે ગુજરાત સરકારને આપણે આવેદન આપેલું, પણ એ આવેદનનું કંઈ જવાબ ના આવતા કંઈ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને એક તો લો કોલેજવાળા વિષયમાં વિદ્યાર્થીઓનું ભવિષ્ય અને સાથે સાથે એ વિષયમાં આદિવાસી આપણા જે ભાઈઓ છે, આપણા ભાઈ બહેનો જે ભણતા વિદ્યાર્થીઓ છે એમની સ્કોલરશીપ અટકાવવામાં જે આવી હતી એના વિરુદ્ધ એટલે કે આજરોજ કચ્છના જિલ્લા કલેક્ટરશ્રીના ઓફિસ સામે આપણે આંદોલન કર્યું હતું, જેનાથી સરકારની આંખ જાગે અને આ બે પેન્ડિંગ નિર્ણયો છે જેને જલ્દીથી જલ્દી લેવામાં આવે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર માટે રાપરમાં આયોજિત જાહેર સભામાં કોંગ્રેસના અગ્રણી અને અમદાવાદ દરિયાપુરના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જાહેર સભામાં રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને રાપર નગરપાલિકાના ભાજપના ઉમેદવાર અનવર શાહ બાપુ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણીઓ કરી હતી. આ ભાષાના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા, જે બાદ આખરે અમદાવાદ દરિયાપુરના માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે એક વિડીયો સંદેશ જાહેર કરી પોતે કરેલ આપત્તિજનક ટિપ્પણી બદલ રાપરના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપના ઉમેદવારની માફી માંગી ખેદ વ્યક્ત કર્યો હતો. તેમણે જાણે અજાણે કોઈની લાગણી દુભાઈ ગઈ હોય તો ક્ષમા યાચના કરી હતી. રાપર ચૂંટણી પ્રવાસ દરમિયાન હું રાપર નગરપાલિકાના ઉમેદવારો માટે પ્રચાર અર્થે ગયો હતો. તેવા સમયે મારા ભાષણ દરમિયાન મેં રાજકીય અવલોકન કરતા મારાથી અંગત કોઈની લાગણી દુભાય કે કોઈને ઠેસ પહોંચે એવો જે શબ્દોનો જે ઇસ્તેમાલ થઈ ગયો એ બાબતે હું ખૂબ દિલગીરી વ્યક્ત કરું છું, ખૂબ એના માટે હું દુઃખ વ્યક્ત કરું છું. અને હું શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા તથા સદનસીબે ત્યાંના જે ઉમેદવાર છે, જે સૈયદ સાદાત છે, એમને જે મારાથી કોઈ ઠેસ પહોંચી હોય કે એમની લાગણી દુભાઈ હોય તો એમની કે એમના સમાજની તમામની હું માફી ચાહું છું. પરંતુ સાથે સાથે હું એટલું કહેવા માંગુ છું કે રાજકીય રીતે આપણે બે વિભિન્ન વિચારધારામાં માનતા હોઈએ, જ્યારે કોંગ્રેસ અને ભાજપ, તો વિચારો આપણા અલગ હોઈ શકે. આપણે એકબીજાની સામે જે આપણી માન્યતા હોય, જે આપણી વિચારસરણી હોય પ્રમાણે આપણે વાસ્તવિક સ્થિતિને જોતા આપણે પ્રસાર કરી શકીએ, પરંતુ કોઈની સાથે પણ કે કોઈની સામે પણ આપણે અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરી શકીએ. જે કાલે અંગત રીતે બંને મહાનુભાવોની
વિરેન્દ્રસિંહ જાડેજા સાહેબ અને સૈયદ સાદાતની જે લાગણી દુભાઈ છે એ હું એમને જે છે આ વિડીયોના મારફતથી હું એમનાથી માફી ચાહું છું અને હું એટલું જ કહેવા માંગુ છું કે હું હંમેશા કોમી એકતા અને ભાઈચારામાં માનતા હોઉં છું. હંમેશા મેં તમામ ધર્મ જ્ઞાતિના લોકોનું સન્માન કર્યો છું અને કરતો રહેવાનો છું. પરંતુ આપણી જે રાજકીય રીતની જે હોય ચૂંટણી પ્રચાર દરમિયાન આપણે રાજકીય આપણે વાતો કરીએ, આપણા વિચારો મૂકીએ, પરંતુ અંગત રીતે કોઈને ટાર્ગેટ ના કરીએ. અને જે કાલે અંગત રીતે કોઈને ઠેસ પહોંચી છે મારાથી, એમને હું એમનાથી જે દિલગીરી વ્યક્ત કરું છું. કચ્છ જિલ્લામાં પ્રવાસનની સિઝન સાથે લગ્ન ગાળો પણ ચાલી રહ્યો છે. આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓ તેમજ નારાયણ સરોવર ખાતે મોરારી બાપુની રામકથા શરૂ થવાની છે. તેવામાં જ લખપત અને નખત્રાણામાં એસટીની અનેક લોકલ રૂટ રદ થયા હોવાથી પ્રવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે દૈનિક પ્રવાસીઓના જણાવ્યા અનુસાર લખપત નખત્રાણાથી જિલ્લા મથક ભુજ આવતી કેટલીક લોકલ બસ રૂટ હાલે બંધ થઈ ગયા છે. માતાના મઢ ભુજ, નખત્રાણા ભુજ વચ્ચે દોડતી મિની બસ પણ બંધ થઈ છે, જેથી દરરોજ સવારે કામધંધા કે નોકરી અર્થે ભુજ આવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નખત્રાણા ડેપો ખાતે ડ્રાઈવર કંડક્ટરની ગટ જોવા મળે છે. છેલ્લા ઘણા દિવસોથી ફરજ પરના કર્મચારીઓને ડબલ ડ્યુટી કરવી પડી રહી છે. કચ્છ એસટી નિયામક યોગેશ પટેલે જણાવ્યું હતું કે હાલે લગ્નસરાની સિઝન ચાલી રહી હોવાથી કર્મચારીઓને રજા આપવી પડી રહી છે. સૌથી વધુ લીવ ચડત હોય તેવા કર્મચારીઓની અનિવાર્ય સંજોગોના કારણે 2-3 દિવસની રજા મંજૂર કરવી પડી હોવાથી સમસ્યા સર્જાઈ છે. જોકે 2-3 દિવસમાં જ તમામ લોકલ રૂટ પૂર્વવત થઈ જશે તેવું તેમણે વધુમાં જણાવ્યું હતું.